જય શ્રી કૃષ્ણ। સ્વાગત છે તમારું આરબી ઠાકોર કુકિંગ ચેનલમાં। તો આજે આપણે બનાવીશું તલ અને ગોટલીનો મુખવાસ। એના માટે મેં અહીંયા અડધી વાટકી તલ લઈ લીધા છે, 1 ચમચી વરિયાળી લીધી છે, 1 નાની ચમચી અજમો લીધો છે, મીઠું લીધું છે, હળદર લીધી છે અને અહીંયા ગોટલી લીધી છે। એને મેં તોડી અને બાફી હળદર અને મીઠામાં સરસ બાફી અને સૂકવી લીધી છે તડકામાં। તમે જોઈ શકો છો આ રીતે એકદમ કોરી થઈ જવી જોઈએ। અને હવે આપણે અહીંયા જે તલ અને વરિયાળી લીધી છે એને આપણે હળદર અને મીઠામાં પલાળવાના છે। જે હળદર અને મીઠું લીધું છે એ આપણે આમાં નાખી દઈશું। તમે જે પ્રમાણે બનાવતા હોય એ પ્રમાણે હળદર અને મીઠું નાખવાનું। આપણે 1 ચમચી જેટલું પાણી નાખીશું અને હાથની મદદથી સરસ બધું મિક્સ કરી લઈશું। આપણે તલની અંદર હળદર અને મીઠું સરસ મિક્સ કરી લીધું છે। હવે આપણે આને ઢાંકી અને 5 મિનિટ સુધી રહેવા દઈશું। અને ગોટલીને તો આપણે હળદર મીઠું નાખીને બાફી હતી એટલે આપણે એને કંઈ કરવાની જરૂર નથી, એને અલગ રાખી દઈશું। 5 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણા તલે સરસ આપણે જે 1 ચમચી જેટલું પાણી નાખ્યું હતું એ શોષી લીધું છે। તમે જોઈ શકો છો છૂટા છૂટા થઈ ગયા છે। તો હવે આપણે આને શેકી લઈશું। શેકવા માટે આપણે અહીંયા કઢાઈ મૂકી દીધી છે અને ધીમા ગેસ ઉપર આપણે હવે તલને શેકવાના છે। આ રીતે તાવીથું અંદર ફેરવતું રહેવાનું અને ધીમા તાપે શેકવાના છે તલને, નહીતર ઉપરથી બળી જશે અને અંદરથી કાચા રહેશે। ગોટલીને આપણે અત્યારે નથી નાખવાની કેમ કે તલને આપણે પાણીમાં પલાળ્યા છે એટલે તલને શેકાતા થોડીક વાર થશે અને ગોટલી આપણી એકદમ સૂકી છે એટલે ગોટલી જલ્દી શેકાઈ જશે। ઓલમોસ્ટ ચડી ગયા છે, તમે જોઈ શકો છો અને આ રીતે અંદરથી ચટકવા લાગ્યા છે। તો હવે આપણે આપણી ગોટલી પણ આમાં નાખી દઈશું ને સરસ શેકીશું બધું। તો મુખવાસ એકદમ સરસ શેકાઈ ગયો છે, તમે જોઈ શકો છો કેટલો મસ્ત કલર આવ્યો છે। આપણે ગેસ બંધ કરી દઈશું અને મુખવાસને એકદમ સરસ ઠંડો કરી અને એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું। છે આપણો એકદમ ટેસ્ટી એવો ગોટલી અને તલનું મુખવાસ। જમ્યા બાદ લેવાની બહુ જ મજા આવે છે। તમે પણ એક વખત જરૂરથી બનાવજો। અને હવે કેરી લાવો તો ગોટલી ફેંકી નહીં દેવાની, આ રીતે મુખવાસ બનાવીને ખાજો, બહુ જ ભાવશે અને તમે આને બનાવી અને આખા વર્ષ માટે સ્ટોર કરી શકો છો। તમને મારી આ રેસીપી કેવી લાગી અને કોમેન્ટ કરીને કહેજો। અને જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। આવજો ને જય શ્રી કૃષ્ણ।